ભાઈ વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના આંગણે તમને બધાને ખબર છે કે 141 દીકરીઓનો લગ્ન 1 માર્ચ 2026 ના રોજ યોજાવાનો છે. એના હવે ગણતરીના દિવસો મેહુલભાઈ આપણે 11 દિવસ બાકી છે. આજે 17 તારીખ થઈ ગઈ છે અને જોર શોરથી તૈયારી ચાલે છે. કંકોત્રીની તૈયારી ચાલે છે. અત્યારે આ મહેમાનોના નામ અલગ અલગ ડિવાઇસ થાય છે. બધા કરિયાવરના દાતા પછી જે કાંઈ હોય અલગ અલગ આપણે બધા ડિવાઇસ થાય છે. તો આ પ્રમાણે ડિપાર્ટમેન્ટ પડ્યા છે અને આ રીતે આઈ કાર્ડ આપણે મહેમાનને બધાને દેવાના હોય. રેડી? બોલો મેહુલભાઈ, તમારે આ વિશે કાંઈ બોલવું છે, સંદેશો આપવો છે? વિદ્યા વિકાસ છે ને એ મેનેજમેન્ટ થકી જ આજ લોકો એને ઓળખે છે. આજ આટલી દીકરીઓ આંગણે આવતી હોય ને તો મેનેજમેન્ટથી જ આવે છે. આપણે આખું એવું મેનેજમેન્ટ કરીએ છીએ. કોઈ પણ મહેમાન સંસ્થાની અંદર એન્ટર થાય, લગ્નની અંદર એન્ટર થાય, બરોબર છે, એટલે એ મહેમાન ગેટેથી જ દરેક સભ્યને ખબર પડી જાય કે આ મહેમાન છે, જાજરમાન છે, પારસમણી છે, મુંગટમણી છે કે રાજકીય મહેમાન છે. આપણે એ રીતના આખા આઈ કાર્ડોથી લઈને એના ડિપાર્ટમેન્ટ આખા બનાવીએ છીએ. એટલે એ આપણી આખી વિશેષતા છે. એટલે મહેમાન ગ્રાઉન્ડમાં આવે એટલે વીઆઈપી પાર્કિંગમાં એની કાર જાય, ત્યાંથી અમારી ટીમ એ મહેમાનને ત્યાંથી કલેક્ટ કરી અને જે અમારો સ્વાગત કક્ષ હોય ત્યાં સુધી લઈ આવે. મહેમાને આઈ કાર્ડ પહેર્યું હોય કે ભાઈ કયા ડિપાર્ટમેન્ટના મહેમાન છે, બરાબર ને મેહુલભાઈ? ત્યાંથી એનું આગતા સ્વાગતા થાય અને સ્ટેજ સુધી એનું સન્માન ન થાય, એ પાછા રિટર્ન ગાડીમાં ન બેસે ત્યાં સુધીની જવાબદારી આ વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની હોય છે, અમારા આંગણે આવેલા મહેમાનોની. આવી રીતે અમારું આ એક જ મેનેજમેન્ટ કીધું, નાનું એવું. બાકી તો બહુ બધું છે પણ બધું ન કહેવાય, બધા શીખી જાય આમાંથી, સમજ્યા? એટલા માટે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, આઈડીને ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. આભાર.